અંકલેશ્વરના કોશંબડીમાં આવેલા શ્રી સાઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં રહીશોએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં સત્તાનો દુરુપયોગ કરીને લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 2-3 દિવસથી સોસાયટીમાં પીવાના પાણીનો પુરવઠો ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે। રહીશોનો આક્ષેપ છે કે દીપક વસાવા નામના વ્યક્તિ સોસાયટીના બંધારણ વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે પ્રમુખ બની બેઠા છે અને મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા નથી। વધુમાં મેન્ટેનન્સ ચાર્જમાં એક તરફી વધારો કરી રહીશો પાસેથી ગેરકાયદેસર રીતે દંડના નામે નાણાં વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। સોસાયટીના સભ્યોને દાગ ધમકી આપી માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને આ સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ કરવા સાથે ગેરકાયદેસર રીતે સત્તા ભોગવતા વ્યક્તિઓને પદ પરથી દૂર કરવામાં આવે તેમજ સોસાયટીમાં પાણી પુરવઠો તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ પ્રદીપ અશોક પાટીલ છે। હું છેલ્લા 10 વર્ષથી સાઈ વાટિકા સોસાયટીમાં રહું છું। હમણાં જે હાલમાં કમિટી છે ઇલીગલ તરીકે જે કામ કરે છે, બરાબર। તો છેલ્લા 24 દિવસથી એ લોકોને અમે જે મૂળભૂત સુવિધા છે એ બંધ કરવામાં આવી છે અને એ લોકો ધાક ધમકી આપે છે। તો છેલ્લા 10-24 દિવસથી બધા બૈરાઓ છોકરાઓ બધા હેરાન થાય છે। અમે તે લોકલ બધી પોલીસ સ્ટેશનમાં બધી રજૂઆત કરેલી છે, ડીઆર ઓફિસ પર રજૂઆત કરેલી છે, તો તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે એના માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં નિવેદન અપાવેલા છે। આશા રાખીશું કે આનું નિરાકરણ આવશે। સોસાયટીમાં બહુ જ જેમ તેમ વાતાવરણ થઈ ગયું છે। મેન્ટેનન્સ બાબતે બી અમુક લોકો નથી આપતા, આપે છે, જે આપે છે એને પણ એ લોકો પ્રોબ્લેમ ઇસ્યુ કરે છે। પાણી નથી આપતા, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે અને એમના વાઈફ ઘરે આવીને જેમ તેમ ગાળો બોલે છે। હિસાબ માંગવા જઈએ છે તો કે છે હિસાબ તો નહીં જ મળે, તમારથી થાય એવું ખાલી લો, એવી રીતના જેમ તેમ ગાળો બોલે છે। ઘરે આવીને હેરાનગતિ બહુ જ કરે છે, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે, છોકરાઓને પણ હેરાન થાય છે। તમારી માંગ શું છે? અમારે બસ કે તમે લોકો સોસાયટીને વ્યવસ્થિત કરી દો કે ભાઈ મેન્ટેનન્સ બધા આપી દેશે, પણ તમે સોસાયટીનું જે પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બધી તમે બંધ ના કરશો, એ બધાને જોઈએ જ। अपनी तरीके से किसी भी प्रकार का कोई फेस्टिवल यहाँ पे सेलिब्रेट नहीं कर पा रहे, डिस्क्रिमिनेशन किया जाता है। वो गणेश फेस्टिवल हो या शिव जयंती हो, शिव जयंती के प्रोग्राम पर भी पोस्टर निकालने के लिए हमें ऑर्डर दिए गए। कोई भी कमेटी वहाँ पे वास्तविक नहीं है, इलीगल तरीके से बनाई गई है। जो कमेटी में है वो एक ही मेंबर वहाँ पे उपस्थित नहीं है, दूसरे लोगों ने जबरदस्ती उसको हैंडओवर करके लोगों का एक फाइनेंशियल एक्सप्लॉयटेशन शुरू कर दिया है। जब हम उनके क्वेश्चन करने जाते हैं तो इस प्रकार के आंसर आते हैं, आपसे जो होगा वो कर लो, जो उखाड़ना है उखाड़ लो, आपको हिसाब नहीं मिलेगा। इस प्रकार से आंसर मिले हैं। हम हिसाब मांगने जाते, हिसाब नहीं देते और जो मेंटेनेंस है वो अपने ना कोई मीटिंग लेके, कोई जनरल मीटिंग नहीं लेते, बस उनका जो कमेटी है वो कमेटी मिलके उन्होंने 300 से 500 कर दिया। हम जब पूछने गए कि भाई तुम कौन से बेसिस पे 300 से 500 किया, तो बोलते हैं कि वो हमारा कॉल है, हमको किसी को पूछने की जरूरत नहीं है। तो ये सब ऐसा दादागिरी करते हैं। बाद में क्या किया ये लोगों ने उसके ऊपर पेनल्टी लगा दिया, जो बाकी है उसके ऊपर पेनल्टी लगा दिया। फिर उसको पूछा कि भाई तुमने कौन से बेसिस पे पेनल्टी लगाया, हमको बताओ तो सही, ये कौन सा एक्ट है, गुजरात कोऑपरेटिव सोसाइटी का कौन सा एक्ट है। वो कुछ बताने के लिए तैयार नहीं, बोलते हमारा कैलकुलेशन है। उनका कैलकुलेशन हमको आज तक पता नहीं चल रहा है, उनको भी पता नहीं चल रहा है, क्योंकि किसी को अलग फिगर बताते, किसी को अलग फिगर बताते, किसी को कोई आज तक उनका आदमी 300 के हिसाब से पैसा डाल रहा है, वो एक्सेप्ट है, और जो बाकी बंदे हैं उनको बोलते कि नहीं 500 के हिसाब से देना पड़ेगा। तो मतलब क्या कैलकुलेशन है वो किसी को पता नहीं चल रहा है, और ना ये क्लैरिटी देने के लिए तैयार नहीं है, ना बात करने के लिए तैयार नहीं है। बोलते हैं कि हिसाब मांगते हैं तो बोलते कि जाओ रजिस्टर ऑफिस में जाओ, वहाँ पे हिसाब मिलेगा। हम पैसा इधर दे रहे हैं और उनको हिसाब वहाँ पे क्यों, तो बोलते कि हिसाब नहीं मिलेगा। ये सब दादागिरी चलती है। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી
અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારું રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.